प्रिय विद्यार्थी मित्रों, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયના ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ વિશેની આપણે વાત કરતા હતા। લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચતુર્થકો, દશાંશક, શતાંશકના અવર્ગીકૃતના દાખલા સાથે સાથે વર્ગીકૃતમાં અસતત આવૃત્તિ વિતરણના દાખલા કમ્પ્લીટ કર્યા। આજે આપણે વિદ્યાર્થી મિત્રો વર્ગીકૃત માહિતીની અંદર સતત આવૃત્તિ વિતરણ વિષયનો અભ્યાસ કરવાના છે। સતત આવૃત્તિ વિતરણ એટલે કે જ્યાં વર્ગ આપેલા છે અને સાથે સાથે આવૃત્તિ આપેલી છે, તો તેના ઉપરથી કેવી રીતે આપણે ગણતરી કરી ચતુર્થકો, દશાંશક અને શતાંશક આપણે શોધી શકીએ એના વિશેની વાત કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા મહત્વની વાત એ છે કે જ્યારે વર્ગ આપેલા છે અને વર્ગ અને આવૃત્તિ બંને આપેલા છે ત્યારે સતત આવૃત્તિ વિતરણનો દાખલો કહેવાય અને સતત આવૃત્તિ વિતરણની રીતે સૂત્રનો ઉપયોગ કરવાનો હોય। સતત આવૃત્તિ વિતરણ ની અંદર ખાસ બે બાબતો સમજવાની ખાસ જરૂર છે। જેમ કે અહીંયા તમને બે વસ્તુઓ આપેલી છે, ભરેલું દૂધ મિલી અને કોથળીની સંખ્યા। ઉદાહરણ નંબર 26 ની વાત કરીશું, એની અંદર ત્રણ જ વસ્તુ શોધવાની કીધી છે, Q3, D2 અને P55। પણ આ દાખલાની અંદર આપણે પાંચે પાંચ વસ્તુ શોધીશું જેથી કરી અને તમને ખ્યાલ આવે। ખાસ કરીને બે વસ્તુ અહીંયા જોવાની છે કે જ્યારે વર્ગ આપેલા છે તો વર્ગની અંદર L નક્કી કરવામાં એટલે કે અધસીમા બિંદુ નક્કી કરવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે। અધસીમા બિંદુમાં ખાસ યાદ રાખવાનું કે વર્ગ શરૂ થાય છે 485 થી, વર્ગ પૂરો થાય છે 490। હવે નેક્સ્ટ વર્ગ જો 490 થતો હોય તો L બરોબર કોઈ પણ વર્ગ સિલેક્ટ થતો હોય એને અધસીમા બિંદુ આનું આ જ લેવાનું થાય। પણ માની લો કે અહીંયા 485 થી 489 છે અને એની નીચે અહીંયા 490 થી વર્ગ શરૂ થાય છે, તો ત્યાં અધસીમા બિંદુ અલગ લેવાનું થશે। તો બંને રીતના દાખલા આપણે જોઈશું। અહીંયા તમને ખ્યાલ આવી ગયો કે 485 થી 490 છે એટલે કે વર્ગ લંબાઈ કેટલી થશે એને સમજવાની જરૂર છે અને અધસીમા બિંદુ કેટલા લેવાના છે એને સમજવાની જરૂર છે। તો અહીંયા જોઈએ આપણે વર્ગ લંબાઈ, તો 485, 486, 487, 488 અને 489 આ પાંચ પ્રાપ્તાંક આની અંદર સમાવેશ થાય એટલે કે વર્ગ લંબાઈ કેટલી બની 5। હવે તમને પ્રશ્ન થાય કે 490 અહીંયા લખેલા છે, 490 ને કેમ ન ગણ્યા? તો વિદ્યાર્થી મિત્રો નીચે જુઓ કે 490 નીચે લખેલા છે એટલે નીચે 490 થી આપણે કાર્યક્રમ આગળ વધારવાનો છે। એટલે કે 490 આ વર્ગની અંદર કયા પ્રાપ્તાંક આવશે? 490, 491, 492, 493 અને 494। એટલે કે 495 નીચેનામાં લેવાનો છે। એમ દરેકની વર્ગ લંબાઈ આ રીતે શોધી શકાય। તો વિદ્યાર્થી મિત્રો દાખલાની શરૂઆત કરીએ છીએ। ખૂબ જ ધ્યાન આપજો, કેલ્ક્યુલેટર સાથે રાખજો, લાઈવ હું કામ કરાવી દઉં જેથી કરીને થોડી વધારે સમજ ઊભી થશે। આપણે ચેક કરીએ કેવી રીતે કામ થાય છે। તો સૌથી પહેલા ઉદાહરણ નંબર 26 ની વાત કરીશું। ભરેલું દૂધ મિલીમીટરમાં આપેલું છે કે જેમાં અલગ અલગ પ્રકારના વર્ગ આપેલા છે, સાથે સાથે કોથળીઓની સંખ્યા આપેલી છે। કોથળીઓની સંખ્યા જેને આપણે FI તરીકે ઓળખીએ છીએ। FI એટલે આવૃત્તિ। હવે સૌથી પહેલી વાત છે કે આવૃત્તિનો સરવાળો કરવાનો છે। એ આવૃત્તિનો જે સરવાળો કરશો એ સરવાળા બરાબર તમને n પ્રાપ્ત થશે। સરવાળો આપણે કેલ્ક્યુલેટરના ઉપયોગથી કરીશું। 5 ને 6 ને 3 9 ને 3 12 ને 8 20 0 બે વધી આવશે, 2 ને 2 4 ને 3 7 ને 2 9 એટલે કે n બરાબર થશે 90। ક્લિયર છે આ વાત? ત્યારબાદ જે ત્રીજી કોલમ અને છેલ્લી કોલમ બનાવવાની છે CF, જેને આપણે સંચય આવૃત્તિ કહીએ છીએ। લાસ્ટ લેક્ચર ની અંદર મેં તમને CF શીખવાડેલો છે, ફરી એકવાર આપણે CF ની વાત કરીશું। તો CF માં કેવી રીતે બનાવવાનું છે એ સમજીએ। સૌથી પહેલો જે વર્ગનો CF છે એ એનો એ જ આવશે એટલે કે 5 ના 5। ત્યારબાદ આ 5 ને આ 21 માં એડ કરીશું એટલે 21 + 5 એટલે થશે 26। 26 + 33 એટલે અહીંયા 6 ને 3 9, 3 ને 2 5 એટલે 59। 59 + 23 એટલે 9 ને 3 12 નો બગડો વધી 1, 5 ને 2 7 ને 1 8 એટલે કે 82 અને 82 + 8 એટલે થશે 90। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે CF ની ગણતરી કરવાની થાય અને આ બંને સંખ્યા સરખી થવી જોઈએ, તો અહીંયા તમારે CF નું કામ કમ્પ્લીટ થાય। તો અહીંયા પહેલું સ્ટેપ આપણે કમ્પ્લીટ કર્યું કે વર્ગ અને આવૃત્તિ આપેલા હોય એના ઉપરથી આપણે CF શોધ્યા। CF ને ધ્યાનમાં રાખી અને હવે આપણે આગળ વધીએ છીએ। સૌથી પહેલા આપણે શોધીએ છીએ Q1। વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટર સાથે રાખજો, મેં મોબાઈલ સાથે રાખ્યું છે, ગણતરી કરવામાં થોડી સરળતા રહેશે। સૌથી પહેલા આપણે Q1 ની વાત કરીશું। તો અહીંયા ધ્યાન આપજો, Q1 બરોબર
n/4 નું અવલોકન નો વર્ગ. અહીંયા આપણે q1 શોધીશું આખા પેજની અંદર એટલે આપણને ક્લિયર થઈ જાય. q1 બરોબર n/4 નું અવલોકન નો વર્ગ. n આપણી જોડે 90 છે, 90/4 નું અવલોકન નો વર્ગ. 90/4 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેલ્ક્યુલેટરમાં આપણે 90/4 કરીશું. જેમ કે 90/4 તમે કેલ્ક્યુલેટરમાં કરજો એટલે 22.5 આવશે. 22.5 નું અવલોકનનો વર્ગ CF માં જોતા. હવે 22.5 ને CF માં જોઈશું તો 22.5 26 ની અંદર આવશે. 26 ની સામેનો વર્ગ એટલે આ વર્ગ આપણે સિલેક્ટ કરવાનો આવે. એટલે અહીંયા લખીશું વર્ગ બરોબર 490 ડેશ 455. બોલો ક્લિયર છે? આ પહેલું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું કે જેની અંદર n/4 કરી 90/4 કરી જે જવાબ આવશે 22.5. 22.5 ને આપણે CF માં જોઈશું. CF ની સામે જે વર્ગ હશે એ વર્ગ આપણે સિલેક્ટ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો થોડું ધ્યાન આપજો. q1 નું સૂત્ર મૂકીએ છે. q1 બરોબર L + n/4 - CF upon F ગુણ્યા C. હવે 1 by 1 વસ્તુ તમને સમજાવું છું. સૌથી પહેલા વાત કરીશું L ની. L નો મતલબ જે વર્ગ સિલેક્ટ થયો છે એ વર્ગનું અધસીમા બિંદુ. એટલે અધસીમા બિંદુ કેટલું થશે? 490. અહીંયા ખાસ ધ્યાન આપજો કે ઉપર પણ 490 છે અને નીચે પણ જો 490 હોય બંને સરખા છે તો અહીંયા તમારે L બરોબર કેટલા લેવાના આવશે? 490. જો બંને અલગ હોય તો એના વિશેની વાત આપણે આના પછીના દાખલામાં કરીશું. પણ અહીંયા ખ્યાલ આવી જવો જોઈએ કે ઉપર પણ 490 છે, નીચે પણ 490 છે તો બંને સરખા છે તો બંને સરખા પ્રમાણે L બરોબર 490 પ્લસ n/4. n/4 નું સાદુરૂપ આપ્યું જવાબ કેટલો આવ્યો? 22.5. તો અહીંયા લખીશું 22.5 માઈનસ CF. CF નો મતલબ જે વર્ગ સિલેક્ટ થયો છે એના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ એટલે કે કેટલા આવશે? 5. તો અહીંયા મૂકીએ છે 22.5 માઈનસ 5 છેદની અંદર F. F એટલે જે વર્ગ સિલેક્ટ થયો છે એ વર્ગની આવૃત્તિ 21 ગુણ્યા C એટલે વર્ગ લંબાઈ. જે વર્ગ સિલેક્ટ થયો છે એની વર્ગ લંબાઈ અહીંયા આપણે ગણતરી કરીએ 490 491 492 493 અને 494 એટલે કે 5. બોલો બધી જ કિંમતો ખ્યાલ આવી ગયો. પહેલા ફરીથી એકવાર સમજાવી દઉં છું. L બરોબર અધસીમા બિંદુ જે તે વર્ગનું વર્ગ જોવાનો એનો અધસીમા બિંદુ 490 ઉપર નીચે સરખા છે તો 490 લઈશું. ત્યારબાદ n/4 જે જવાબ આવ્યો એ 22.5 માઈનસ CF જે વર્ગ સિલેક્ટ થયો છે એના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ એટલે કે 5 5 ના 5 છેદની અંદર જે વર્ગ સિલેક્ટ થયો છે એની આવૃત્તિ 21 ગુણ્યા વર્ગ લંબાઈ તમને શોધતા આવડી ગઈ છે 5. તો હવે સાદુરૂપ આપીશું. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું વિદ્યાર્થી મિત્રો. 490 પ્લસ 22.5 માઈનસ 5 કેલ્ક્યુલેટરમાં કરીશું. 22.5 માઈનસ 5 જવાબ આવશે 17.5 ગુણ્યા 5 ભાગ્યા 21. આ 5 ને ગુણાકારમાં લઈ લીધો. 490 પ્લસ 17.5 ગુણ્યા 5 એટલે આવશે 87.5 છેદમાં 21. ફરી સાદુરૂપ 490 87.5 ભાગ્યા 21 કરીશું ભાગ્યા 21 એટલે જવાબ આવશે 4.17. સાદુરૂપ આપીશું 494.17. આ જવાબ આવ્યો Q1 નો. આનું અર્થઘટન કરવાનું કીધું હોય તો તમને વિદ્યાર્થી મિત્રો યાદ હોવું જોઈએ કે ભાઈ Q1 માં કેટલા ટકા અવલોકનો છે? 25% અવલોકનો. 25% અવલોકનોમાં મેક્સિમમ દૂધનો જથ્થો 494.17 મિલી હોય. તો આ રીતેનું અર્થઘટન પણ નીચે લખી શકાય. તો આ વાત હતી Q1 ની. હવે વિદ્યાર્થી મિત્રો થોડાક આગળ વધીએ. હવે વાત કરીશું આપણે m ની. m ની વાત કરીએ. m બરોબરનું સૂત્ર તમને ખબર જ છે. m એટલે કે મધ્યસ્થ. m બરોબર n/2 નું અવલોકન નો વર્ગ. આનું સાદુરૂપ આપીશું. m બરોબર n/2 નું અવલોકન
ભાગ્યા 2 થશે 45 ને CF માં જોતા CF માં જોઈએ 45 ક્યાં આવે છે તો 45 આવશે 59 ની અંદર એટલે કે તમારે આ વર્ગ સિલેક્ટ થશે 495 થી 500 તો અહીંયા લખીશું વર્ગ બરોબર 495 થી 500 બોલો આટલે સુધી ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા m બરોબર પણ સૌથી પહેલું સ્ટેપ આવશે વર્ગને આઈડેન્ટિફાઈ કરવાનું ત્યારબાદ એની મોટી ફોર્મ્યુલા આવશે m બરોબર હું ફોર્મ્યુલા લખું છું m બરોબર l n ભાગ્યા 2 cf upon f ગુણ્યા c સાદું રૂપ આપીશું પહેલા દરેકની કિંમત સમજી લઈએ l બરોબર કયો વર્ગ સિલેક્ટ કર્યો છે 495 થી 500 495 સરખા એટલે l બરોબર 495 લઈશું ક્લિયર થઈ ગઈ વાત 495 પ્લસ n/2 ઉપર જવાબ આવેલો છે 45 cf એટલે જે વર્ગ સિલેક્ટ કર્યો છે ઉપલા વર્ગની સંચય આવૃત્તિ એટલે આવશે 26 45 26 છેદની અંદર f એટલે જે વર્ગ સિલેક્ટ કર્યો છે વર્ગની આવૃત્તિ એટલે કે 33 ગુણ્યા 5 વર્ગ લંબાઈ 5 ફરીથી ગણવાના 495 496 497 498 499 તો આ રીતે સાદું હવે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું વિદ્યાર્થી મિત્રો 495 45 26 કરીશું બોલો કેટલા આવે છે 19 ગુણ્યા 5 ભાગ્યા 33 સાદુરૂપ 495 19 ગુણ્યા 5 કરીશું એટલે કે 95 ભાગ્યા 33 495 95 ભાગ્યા 33 કરીશું ભાગ્યા 33 એટલે જવાબ આવે છે 2.88 497.88 જેને આપણે m તરીકે ઓળખીએ એનો મતલબ એવો થયો કે m એટલે કે 50% દૂધનો જે જથ્થો છે એ કેટલો હોય મેક્સિમમ 4.497.88 મિલીમીટર મેક્સિમમ જથ્થો મળી રહે 50% તો આ વાત હતી m ની q1 શોધાઈ ગયો m શોધાઈ ગયો હવે આપણે વાત કરીશું q3 ની q3 ની અંદર વિદ્યાર્થી મિત્રો સૂત્ર સેમ જ છે q3 ની વાત કરીશું ધ્યાન બોર્ડ પર આપીશું q3 બરોબર 3 કૌંસમાં n ભાગ્યા 4 મુ અવલોકન નો વર્ગ 3 કૌંસમાં 90 ભાગ્યા 4 મુ અવલોકન નો વર્ગ સાદુરૂપ આપીશું 9 તરી 27 270 ભાગ્યા 4 મુ અવલોકન નો વર્ગ 270 ભાગ્યા 4 કરીશું સાદુરૂપ કેટલા આવે છે વિદ્યાર્થી મિત્રો જોઈ લો 270 ભાગ્યા 4 એટલે કે 67.5 ને CF માં જોતા બોલો આટલે સુધી ક્લિયર છે 67.5 ને CF માં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા કયો વર્ગ આવે છે તો એ વર્ગને આપણે ધ્યાનમાં લઈશું 67.5 એટલે તમને ખબર પડી જાય કે 82 ની અંદર 67.5 આવશે વર્ગ થયો સિલેક્ટ 500 થી 505 500 થી 505 તો વર્ગ આપણે લખીશું વર્ગ બરોબર 500 થી 505 આટલું ક્લિયર થઈ ગયું હવે આપણે સૂત્ર મૂકીશું q3 નું q3 બરોબર l 3n ભાગ્યા 4 cf upon f ગુણ્યા c ચાલો l બરોબર સમજીએ l બરોબર આપણી જોડે અહીંયા 500 500 છે એટલે l બરોબર 500 લઈશું તો અહીંયા લખી નાખીએ 500 પ્લસ 3n ભાગ્યા 4 3n ભાગ્યા 4 નું સાદું રૂપ આપેલું છે કેટલો જવાબ આવે છે 67.5 67.5 માઈનસ cf કેટલો છે તો અહીંયા આ વર્ગ સિલેક્ટ થયો છે એના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ એટલે cf આવ્યો 59 તો અહીંયા લખી નાખીશું -59 છેદની અંદર આવૃત્તિ તો 500 થી 505 ની આવૃત્તિ કેટલી 23 તો ભાગ્યા 23 ગુણ્યા 5 સાદુરૂપ આપીશું વિદ્યાર્થી મિત્રો 500 પ્લસ 67.5 માંથી 59 જશે -59 એટલે 8.5 ગુણ્યા 5 છેદની અંદર 23 સાદુરૂપ
500 પ્લસ 8.5 ગુણ્યા 5 કરીશું એટલે 42.5 આવશે 42.5 ભાગ્યા 23 સાદું રૂપ આપીશું 500 પ્લસ 42.5 ભાગ્યા 23 કરીશું એટલે 1.85 જવાબ આવશે એટલે કે જવાબ આવે 501.85 Q3 નો મહત્તમ જથ્થો Q3 એટલે 75% મહત્તમ જથ્થો કેટલો હશે 501.85 મિલીમીટર તો આ રીતે Q1 M અને Q3 શોધી શકાય દરેકનું સૂત્ર કોમન છે સૌથી પહેલું સ્ટેપ છે વર્ગ હાઇલાઇટ કરવાનો ત્યારબાદ સૂત્ર મૂકવાનું સૂત્રમાં બધી જ વસ્તુ મેં સમજાવી દીધી L n/4 હોય તો n/4 CF F અને C તો ધ્યાનથી જોઈ લો આ ત્રણ વસ્તુ ત્યારબાદ આગળ વધીએ છીએ દશાંશક અને શતાંશકનું આપણે કામ કરીશું તો એકવાર બોર્ડ ઉપર નજર મારી લો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દશાંશક પર મૂવ થઈએ દશાંશક એટલે કે D2 આપણે શોધવાનું છે D2 નું સૂત્ર તમને ખબર છે D2 બરોબર DJ એટલે કે Jn ભાગ્યા 10 મુ અવલોકન નો વર્ગ J બરોબર તમને ખબર છે કે જે શોધવાનું હોય 2 તો J બરોબર 2 લઈશું n બરોબર તમને ખબર છે 90 આપેલા છે થોડા આગળ વધીએ 2 કૌંસમાં 90 છેદમાં 10 મુ અવલોકનનો વર્ગ 0 0 કેન્સલ એટલે કે 18 ને CF માં જોતા CF માં જોઈએ 18 ને 18 CF માં જોઈશું તો અહીંયા આ જ વર્ગ આવશે 490 થી 495 તો અહીંયા વર્ગ લખીશું વર્ગ 490 થી 495 તો વર્ગ સુધી આપણને આઈડિયા આવી ગયો છે ત્યારબાદ હવે આપણે સૂત્ર મૂકીશું dj બરોબર L Jn upon 10 minus CF upon F ગુણ્યા C વર્ગ તમને ખબર છે L બરોબર 490 થી 495 એટલે L બરોબર આપણે 490 લઈશું પ્લસ Jn upon 10 એટલે 18 આવશે માઈનસ આ જે જવાબ આવે છે આપણે ધ્યાનમાં લેવાનો CF જે વર્ગ સિલેક્ટ થયો છે ઉપલા વર્ગની સંખ્યા આવૃત્તિ એટલે કે -5 છેદની અંદર F એટલે એની આવૃત્તિ 21 ભાગ્યા 21 ગુણ્યા 5 સાદું રૂપ આપીશું 490 પ્લસ 18 5 એટલે 13 ગુણ્યા 5 છેદમાં 21 490 પ્લસ 5 તરી 15 વધી 1 5 એટલે 5 ને 6 65 ભાગ્યા 21 490 પ્લસ કેલ્ક્યુલેટરમાં વિદ્યાર્થી મિત્રો કરીશું 65 ભાગ્યા 21 જવાબ મળશે 3.09 એટલે કે 493.09 જે D2 તમને પ્રાપ્ત થાય દશાંશક તો આ રીતે દશાંશક તમે શોધી શકો છો ત્યારબાદ હવે આપણે શતાંશકની વાત કરીશું દશાંશકનો મતલબ 2 છે એટલે કે તમે મહત્તમ જથ્થો જે છે 2 એટલે 20% બરોબર છે એનો મહત્તમ જથ્થો 493.09 હશે ત્યારબાદ હવે આપણે P55 શોધીશું P55 શોધવાનું છે અહીંયા તમને ખબર છે કે J બરોબર 55 થશે સૂત્ર મૂકીશું P55 બરોબર Jn upon 100 શતાંશક છે એટલે ભાગ્યા 100 કરીશું J બરોબર તમને ખબર જ છે 55 કૌંસની અંદર 90 છેદમાં 100 મુ અવલોકન નો વર્ગ થોડું સાદું રૂપ આપીશું 55 ગુણ્યા 90 કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું 55 ગુણ્યા 90 કેલ્ક્યુલેટર સાથે રાખો વિદ્યાર્થી મિત્રો 4950 ભાગ્યા 100 મુ અવલોકનનો વર્ગ સાદું રૂપ 49.50 ને CF માં જોતા CF માં જોઈશું 49.5 ને CF માં જોતા 49 શેમાં આવશે 59 માં આવશે એટલે વર્ગ કયો આવ્યો 495 થી 500 વર્ગ 495 થી 500
સાદું રૂપ આપ્યું. હવે આપણે એનું મોટા સૂત્રની વાત કરીશું. P55 અથવા Pj બરોબર L plus Jn upon 100 minus Cf upon F ગુણ્યા C. L બરોબર ખબર જ છે 495 plus Jn upon 100 49.5 minus Cf જે વર્ગ સિલેક્ટ કર્યો 495 થી 500 એની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે Cf આવશે 26, F આવશે 33 ગુણ્યા 5. સાદું રૂપ આપીશું 495 પ્લસ 49.5 માઈનસ આપણે 26 કરીશું 49.5 માઈનસ 26 જવાબ આવશે 23.5 ગુણ્યા 5 છેદમાં 33. 495 પ્લસ 23.5 ગુણ્યા 5 એટલે તમારે આવશે 117.5 ભાગ્યા 33. સાદું રૂપ આપીશું 495 પ્લસ 117.5 ભાગ્યા 33 કરીશું એટલે 3.56 જવાબ આવશે 498.56. આને આપણે કહીશું P55. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આખો દાખલો સમગ્ર કમ્પ્લીટ થાય. P55 એટલે 55% બરોબર છે. ખાસ કરીને ધ્યાન આપવાનું કે મહત્તમ જથ્થો એનો વધુમાં વધુ કેટલો હશે 498.56 મિલી. તો આ રીતે અર્થઘટન પણ કરી શકાય અને દરેકે દરેક દાખલામાં આ રીતે કામ આપણે કરી શકીએ. સૂત્રનો ઉપયોગ કરી શકીએ. L Jn/100 હોય અથવા n/4 હોય 3n/4 હોય જે સૂત્ર પ્રમાણે આપણે અહીંયા કિંમત મૂકી એના પ્રમાણે જવાબ આવે. Cf F અને C આટલી વસ્તુ શોધતા આવડે તો સરળતાથી આ મોટો દાખલો આપણને મગજમાં ક્લિયર થઈ જાય. તો આ વાત હતી ઉપર નીચેના જે બિંદુઓ છે એ સરખા હોય અને આને નિવારક વર્ગ કહીએ છીએ. હવે તમને જ્યારે અનિવારક વર્ગ આપેલો નિવારક અને અનિવારકમાં બી થોડો તફાવત છે. નિવારક વર્ગ એટલે જ્યાંથી આ વર્ગ પૂરો થાય છે ત્યાંથી આ શરૂ થાય નિવારક વર્ગ કહેવાય. અનિવારક વર્ગમાં બંને બિંદુઓ સરખા હોય. આનું ઉર્ધ્વસીમા બિંદુ અધઃસીમા બિંદુ બંને અલગ અલગ હોય તો એ અનિવારક વર્ગ કહેવાય. તો આપણે હવે જે દાખલો જોઈશું એ અનિવારક વર્ગનો જોઈશું જેથી કરીને બંને રીતે આપણે ક્લિયર થઈ જાય. તો આપ જોઈ શકો છો D2 અને P55 કેવી રીતે શોધ્યા.